ઈડીએ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી છે। ત્યારે તમે જાણો છો કે કેજરીવાલ પહેલા કયા મુખ્યમંત્રીઓની ધરપકડ થઈ છે? જાણીશું આ જાણવા જેવી માહિતીમાં। દેશના અલગ અલગ રાજ્યોના ઘણા સીએમ પર કેસ થયા છે, પરંતુ આ તમામે ધરપકડ પહેલા જ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું। સીએમ પદ પર હોય અને ધરપકડ કરવામાં આવી હોય તેવો કેજરીવાલનો પ્રથમ કેસ છે। 31 જાન્યુઆરી 2024ના રોજ ઝારખંડના મુખ્યમંત્રી પદેથી હેમંત સોરેને રાજીનામું આપ્યું। ત્યારબાદ ઈડી દ્વારા જમીન કૌભાંડમાં તેમની ધરપકડ થઈ। બિહારના સીએમ લાલુ પ્રસાદ યાદવ સામે ઘાસચારા કૌભાંડમાં સીબીઆઈ દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને ધરપકડ પહેલા સીએમ પદથી રાજીનામું આપ્યું। તામિલનાડુના તત્કાલીન મુખ્યમંત્રી જયલલિતાની પણ ધરપકડ કરવામાં આવી। આરોપ લાગ્યા કે તેમણે 1991 થી 1996 સુધી મુખ્યમંત્રી પદેથી પોતાની આવક કરતાં વધારે સંપત્તિ એકઠી કરી। કોર્ટે જયલલિતાને દોષી જાહેર કર્યા। રાજીનામું આપ્યા બાદ ધરપકડ થઈ અને 20 દિવસ સુધી જેલમાં રહ્યા। કર્ણાટકમાં સીએમ બીએસ યેદુરપ્પાની ગેરકાયદે ખનન કેસમાં ધરપકડ થઈ। સીબીઆઈ દ્વારા કાર્યવાહી કરતા પહેલા સીએમ પદથી રાજીનામું આપ્યું અને ત્યારબાદ ધરપકડ થઈ। ઇન્ટરેસ્ટિંગ ખબરો જોવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે।